લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વોર્ડ નંબર 16 ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા મતક્ષેત્ર વિસ્તારમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 26મી એપ્રિલના રોજ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે, જેને લઈને આજે સાંજના પ્રચાર પડઘમ શાંત થશે। જો કે પ્રચાર પડઘમ શાંત થવા પૂર્વે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 16ના ઉમેદવાર રાજીવ રંજન ત્રિપાઠી, વિજય ચૌહાણ, સરસ્વતીબેન દેસાઈ તેમજ જાગૃતિબેન પટેલ દ્વારા વિસ્તારમાં વિજય વિશ્વાસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું હતું। રેલીમાં ઉમેદવારો, બીજેપીના અગ્રણીઓ, કાર્યકરો, સ્થાનિક નાગરિકો જોડાયા હતા। ઉમેદવાર રાજીવ રંજન ત્રિપાઠીએ જણાવ્યું હતું કે 26મીએ મતદારો બીજેપીના કમળ ઉપર બટન દબાવશે। વિજયભાઈ ચૌહાણે જણાવ્યું હતું કે 28મીએ ચારે ચાર કમળ ખીલશે। રેલી જોતા અમારો વિજય નિશ્ચિત છે। આજે વોર્ડ નંબર 16માં વિજય વિશ્વાસ રેલી નીકળતા ઉમેદવાર સરસ્વતીબેન દેસાઈ અને જાગૃતિબેન પટેલે પણ મતદારો 26મીએ કમળને મતદાન કરી બીજેપીને બહુમતીથી જીતાડશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો। ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસ રેલી છે અને આપ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા છે। જે વિસ્તારમાં ફરી રહે છે એ વિસ્તારના લોકો અમને ખૂબ આવકારી રહ્યા છે અને ખૂબ સમર્થન આપ્યા અને એવું કહી રહ્યા છે કે 26 તારીખે ભાજપના કમળના નિશાન ઉપર બટન દબાવો। ના ચારે ચાર કમળ ખીલવાના છે અમારા। અને આજે ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો, કાર્યકર્તાઓ જોડાયા છે અને વિજય વિશ્વાસ રેલી 28 તારીખે ચારે ચાર કમળની પેનલની જીત થશે। આ જે રીતે આ રેલી નીકળી છે એ રીતે લાગે છે કે હવે અમારો વિજય નિશ્ચિત છે, ચારે કમળ ખીલવાના છે। 16માં વિજય વિશ્વાસ વિજય રેલી નીકળી છે। આજે હું કહું છું તારીખ 26મીએ મારા વાલા મતદારોને એવી અહીંથી તમારા માધ્યમથી કહું છું કે ચારે ચાર પેનલે કમળ 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 કે જે વિશ્વ વિજય છે રેલીમાં બહુમતી જંગી અમે જીતીશું। વોર્ડ નંબર 16ના ચારે ચાર ઉમેદવારને બહુમતીથી વોટ આપીને જીતાડો, બસ એટલી જ અપીલ છે। ભારત માતા કી।